આજે આપણે બનાવીશું કોઈપણ વ્રત કે ઉપવાસમાં અને નાસ્તામાં ખાઈ શકાય એવી સાબુદાણા બટાકાની સ્ટીક। અહીં સાબુદાણાને ખૂબ જ ઓછા સમયમાં એકદમ સરળ રીતે બાફીને તૈયાર કર્યા છે। ઓછી મહેનતમાં ખૂબ જ સરળ રીતે સાબુદાણા ખૂબ જ સરસ રીતે બફાઈ જાય છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। સાબુદાણાના ગાંઠિયા બનાવવા માટે અહીં મેં 500 ગ્રામ જેટલા સાબુદાણા લીધા હતા। સાબુદાણાને 2 થી 3 વાર સારી રીતે ધોઈને સાબુદાણા ડૂબે એટલું પાણી ઉમેરીને સાબુદાણાને આખી રાત માટે પલાળી રાખ્યા હતા। સાબુદાણા એકદમ સરસ રીતે પલળી ગયા છે। એને હવે આપણે થોડા છૂટા કરી લેવાના છે। હવે અહીં આપણે સાબુદાણાને બાફવાના છે, પણ આપણે અહીં એક પ્રોસેસ કરીશું। એના માટે સાબુદાણાને બાફતા થોડી વાર ઓછી લાગશે। એના માટે 1 લીટર જેટલા પાણીને એકદમ સરસ રીતે ઉકાળી લીધું હતું। હવે એમાં આપણે છૂટા કરેલા સાબુદાણા ઉમેરી દેવાના છે અને એને એકવાર સરસ રીતે મિક્સ કરીને એને ઢાંકણથી ઢાંકી દેવાનું છે। હમણાં ગેસની ફ્લેમને બંધ રાખવાની છે। આ રીતે ઉકળતા પાણીમાં સાબુદાણા ઉમેરવાથી સાબુદાણા 80 થી 90% જેટલા કૂક થઈ જશે। હવે અહીં મેં 500 ગ્રામ જેટલા સાબુદાણા લીધા હતા। એની સામે મેં 1 કિલો જેટલા બટાકા લીધા છે। બટાકાને બાફીને એની છાલ કાઢી નાખી છે। હવે સાબુદાણાને છીણીની મદદથી છીણી લેવાના છે। તમે એને મેશરની મદદથી મેશ પણ કરી શકો છો, પણ એમાં થોડા બટાકાના ટુકડા રહી જાય છે, એટલે આ રીતે બટાકાને છીણી લેવા। તમે એને સેવ પાડવાના સંચામાં ભરીને પણ મેશ કરી શકો છો। બટાકાને હવે છીણી લીધા છે। એમાં નાખવાનો હવે મસાલો તૈયાર કરી લઈશું। તો એના માટે 8 થી 10 નંગ જેટલા મરચાંને અહીં મેં મિક્સર જારમાં ક્રશ કરી લીધા છે। તમે એમાં આદું પણ ઉમેરી શકો છો। મેં અહીં એકલા મરચાં જ લીધા છે। હવે સાબુદાણાને આપણે 10 થી 15 મિનિટ માટે ઢાંકીને રાખ્યા હતા। સાબુદાણાનો કલર ચેન્જ થઈ ગયો છે, પણ હજી થોડા ટ્રાન્સપરન્ટ ઓછા થયા છે। તો એના માટે હવે આપણે ગેસ ઓન કરીશું। જરૂર લાગે તો એમાં થોડું પાણી તમે ઉમેરી શકો છો, પણ પાણી ગરમ જ ઉમેરવાનું છે। હવે ગેસની ફ્લેમને ઓન કરીને સાબુદાણાના મિક્સચરને હલાવતા રહેવાનું છે। હવે આપણે જે છીણીને બટાકા તૈયાર કર્યા હતા એનો માવો પણ થોડો થોડો ઉમેરતા જવાનું છે અને મિક્સ કરતા જવાનું છે। આ રીતે કરવાથી સાબુદાણા થોડા ટ્રાન્સપરન્ટ થતા જશે અને બટાકા પણ એમાં મિક્સ થતા જશે। સાબુદાણા અને બટાકાને એકદમ સરસ રીતે મિક્સ કરતા જવાનું છે। હવે મેં અહીં બધા સાબુદાણા અને બટાકાને એકદમ સરસ રીતે મિક્સ કરી લીધા છે। હવે સાબુદાણા પણ થોડા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે। ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખવાની છે। હવે સાબુદાણા બટાકાને સારી રીતે મિક્સ કરી લીધા પછી આ રીતે તવેથો અંદર રાખવાનો છે। જો તવેથો કોઈપણ જાતના સપોર્ટ વગર એકદમ સીધો રહે તો મિશ્રણ તૈયાર થઈ ગયું છે, અને જો તવેથો પડી જાય તો મિશ્રણને થોડી વાર માટે હજી થવા દેવાનું છે। મિશ્રણ હવે તૈયાર થઈ ગયું છે, તો એમાં હવે આપણે 2 થી 3 ચમચી જેટલા તલ ઉમેરીશું। હવે એમાં ઉમેરવા માટે મેં અહીં 2 લીંબુનો રસ કાઢી રાખ્યો હતો, એ ઉમેરી દઈશું। હવે એમાં લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું। લીલા મરચાંની પેસ્ટ તમે તમારા સ્વાદ મુજબ વધતી ઓછી કરી શકો છો, અથવા તો એને સ્કીપ પણ કરી શકો છો। હવે અહીં સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું ઉમેરીશું। થોડું મીઠું ઉમેર્યા પછી ટેસ્ટ ચેક કરી લેવાનો છે। જો હમણાં તમે મીઠું વધારે ઉમેરશો તો વેફર સુકાશે ત્યારે વેફર ખારી લાગશે, એટલે એમાં થોડું ઓછું મીઠું નાખશો તો ચાલશે। હવે તલ, મરચાંની પેસ્ટ અને મીઠુંને થોડું મિક્સ કરી લેવાનું છે। એમાં હવે આપણે 1 ચમચી જેટલું જીરું ઉમેરવાનું છે। હવે સાબુદાણા બટાકાના મિશ્રણમાં બધા મસાલા સરસ રીતે મિક્સ કરી લેવાના છે। બધા મસાલાનું માપ તમે તમારા ટેસ્ટ મુજબ વધતું ઓછું કરી શકો છો। હવે બધું બરાબર સરસ રીતે મિક્સ કરી લીધું છે। સાબુદાણા બટાટાની ચકરી બનાવવા માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। હવે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે। હવે આ મિશ્રણમાંથી આપણે સાબુદાણા બટાકાની સ્ટીક પાડીને તૈયાર કરીશું। તમે એમાંથી ચકરી પણ બનાવી શકો છો। એના માટે મેં અહીં દૂધની થેલી લીધી છે। આ દૂધની થેલીને સારી રીતે ધોઈને એને સરસ રીતે કોરી કરી લીધી છે। હવે દૂધની થેલીમાં આપણે સાબુદાણા બટાકાનું મિક્સચર ભરી લઈશું। આવી રીતે તમે એકસાથે 4 થી 5 બેગમાં
મિશ્રણ ભરીને તૈયાર કરી શકો છો। હવે આ રીતે દૂધની થેલીમાં મિશ્રણ ભરી લીધું છે અને ઉપરથી આપણે રબર બેન્ડ લગાવી દઈશું। હવે તમને જેટલી જાડી સ્ટીક જોઈએ એ પ્રમાણે કાતરથી કટ કરી લેવાનું છે। આ દૂધની થેલી એકદમ સોફ્ટ આવે છે એટલે એનાથી એકદમ સરસ રીતે આપણે સાબુદાણા સ્ટીક પાડી શકીએ છીએ। હવે કટ લગાવીને આ રીતે થાળીમાં ચેક કરી લેવાનું કે એનાથી સરસ રીતે પડતી છે કે નહીં। અગર જો મિશ્રણ ઘટ લાગે તો તમે મિશ્રણમાં થોડું હૂંફાળું પાણી રેડી શકો છો। હવે મિશ્રણમાંથી મેં આ રીતે સાબુદાણા સ્ટીક બનાવીને તૈયાર કરી લીધી છે। એને હવે આપણે 2 દિવસ માટે તડકામાં સુકાવા દેવાની છે। તમારે ત્યાં તડકો ન આવતો હોય તો તમે ઘરમાં પંખા નીચે પણ આ પાડીને રાખી શકો છો અને પછી થોડી સુકાય પછી એને ભેગી કરીને તમે 1 દિવસ માટે તડકામાં મૂકી શકો છો। 2 દિવસ પછી સાબુદાણા સ્ટીક એકદમ સરસ રીતે સુકાઈ ગઈ છે। સાબુદાણા સ્ટીકને તળવા માટે મેં અહીં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું। તેલને એકદમ સારી રીતે ગરમ કરી લેવાનું છે। એકવાર તેલ સરસ રીતે ગરમ થઈ જાય પછી તમે ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ કરી શકો છો, પણ પહેલાં એકદમ ગરમ હોવું જરૂરી છે। સાબુદાણા બટાકાની સ્ટીક ફ્રાય થઈ ગઈ છે, એને હવે આપણે કાઢી લઈશું। એ જ રીતે આપણે બીજી સ્ટીક પણ તળીને તૈયાર કરી લઈશું। આ સ્ટીકને તમે ટી ટાઈમ સ્નેક્સ તરીકે ઉપયોગ કરી શકો છો, ઉપવાસમાં પણ ખાઈ શકો છો, બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો। આ સ્ટીક જેટલી તમે તળવાના હો એટલી કાઢી લેવાની છે અને બાકીની પોલિથીનમાં એરટાઈટ કરીને રાખવાની છે, એટલે એમાં ભેજ ન લાગી જાય। તમે પણ આ રીતે એકવાર બનાવીને ટ્રાય કરશો તો તમને પણ આ ખૂબ જ પસંદ આવશે। વિડીયો અને રેસિપી સારા લાગ્યા હોય તો વિડીયોને લાઇક કરીને રેસિપીને શેર કરવાનું ન ભૂલશો અને મારી ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો। ફરી મળીશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી આપ સ્વસ્થ રહો અને મસ્ત રહો।